બિહારમાં એનડીએની સરકારે ઐતિહાસિક જીત હાંસલ કરી છે। બિહારમાં પ્રભારી તરીકે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જવાબદારી સંભાળી હતી અને તેમના જ કાર્યકાળમાં ઐતિહાસિક જીત હાંસલ થતાં તેઓની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે। શું કહી રહ્યા છે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જ્યારે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ હતા સી.આર. પાટીલ, ત્યારે તેમના નેતૃત્વમાં કાર્યકાળમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત હાંસલ કરી હતી। તમામ રેકોર્ડો બ્રેક કર્યા હતા અને 162 સીટો પર હાલ ભારતીય જનતા પાર્ટી છે। અને તેમના કાર્યકાળ દરમિયાન જે રીતે જીતનો અંતર જોવા મળ્યો, ત્યારે તેમને બિહારનો પ્રભારી આ વખતે બનાવવામાં આવ્યો હતો। અને જે રીતે બિહારમાં આજે ચૂંટણીના પરિણામો જાહેર થયા, એક સમય એવું લાગતું હતું કે કાંટાની ટક્કર છે, પરંતુ જે વન સાઇડ જીત એનડીએની સરકારે પ્રાપ્ત કરી છે તેને લઈને હાલ સેલિબ્રેશનનો માહોલ છે તે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલયો તેમજ જુદા જુદા રાજ્યના કાર્યાલયોમાં જોવા મળી રહ્યું છે। અને આ મામલે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું છે। તેઓ આજે બિહારમાં એનડીએ સરકારને જે જીત મળી છે તેને લઈને શું પ્રતિક્રિયા આપી રહ્યા છે ને શું પ્રહાર તેમણે વિપક્ષ પર કર્યા છે, તેમને સાંભળો। નમસ્કાર। બિહારના ઇલેક્શનમાં એનડીએની સરકાર બનશે એ નિશ્ચિત હતું, મોટી બહુમતી સાથે બનશે એ પણ નિશ્ચિત હતું, પરંતુ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશે જે વિકાસ કર્યો છે એ લેવલનો વિકાસ બિહારમાં પણ થાય। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારજીના ગઠબંધનની ડબલ એન્જિનની સરકાર એનડીએની સરકારથી બિહારમાં વિકાસને જે રથ છે અટકે નહીં, બિહારના યુવાઓ માટેની યોજનાઓ અટકે નહીં, બિહારની મહિલાઓના લાભ માટેની અને એમની સુરક્ષાઓની યોજનાઓને કોઈ અટકાવવાનો પ્રયત્ન કરવા માટે સફળ ન થાય, બિહારમાં થયેલા વિકાસના કામો અવિરત ચાલતા રહે, બિહારમાં જે જંગલ રાજ વખતે ફરજિયાત પલાયન કરવું પડ્યું હતું એ પલાયન કરવા જેવી સ્થિતિ ફરીથી ના આવે, એના માટે બિહારના મતદાતા ભાઈ બહેનોએ જાગૃતતા બતાવીને એમણે જે રુઝાન જે હમણાં ચાલી રહ્યા છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુ જેડીયુ આ બંને મળીને અને એમના સાથી પક્ષો, ચિરાગ પાસવાનનો પક્ષ હોય, હમ હોય, કુશવા હોય, બધું મળીને લગભગ 195 સીટો ઉપર રુઝાન આગળ બતાવી રહ્યું છે। કદાચ એ ડબલ સેન્ચુરી પણ કરી નાખે તો નવાય નહીં એ પ્રકારનું વાતાવરણ બન્યું છે। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે દેશમાં અલગ અલગ પાર્ટીઓએ જ્ઞાતિવાદના આધારે ઇલેક્શન લડતા હતા, લોકોને વિભાજિત કરતા હતા, સમાજને નામે, ધર્મના નામે જે વિભાજન કરવાની પ્રવૃત્તિ હતી, મોદી સાહેબે એ પ્રવૃત્તિને ધીમે ધીમે અંકુશમાં લેવાનો જે સફળ પ્રયત્ન કર્યો હતો ને જ્યાં જાતિવાદ સૌથી ચરમસીમાએ હતો એવા બિહારની અંદર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્ઞાતિવાદને, જાતિવાદને તિલાંજલિ આપીને વિકાસ ઉપર વોટ માંગ્યા અને મોદી સાહેબમાં અને નીતિશ કુમારજીમાં વિશ્વાસ રાખીને શ્રી અમિતભાઈ શાહ એમની જે પોલિસી હતી, એમની જે સ્ટ્રેટેજી હતી એ પણ સફળતામાં પરિણમી અને એટલા જ માટે 195 સીટ ઉપર આજે એનડીએના કેન્ડિડેટો આગળ ચાલી રહ્યા છે અને 200થી વધુ સીટો જીતી શકાય એવી સ્થિતિ ઊભી થઈ છે। આ કદાચ આની કલ્પના પણ કોઈને નહોતી। અમે પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ બિહારના મતદાતાઓને એમના મન કાઢવામાં ઊણા ઉતર્યા હતા એ કબૂલ કરવું પડે। અમારી અપેક્ષા કરતાં પણ વધારે તાકાત સાથે મતદાતાઓ ભારતીય જનતા પાર્ટી અને જેડીયુના એનડીએની સાથે જોડાયા છે। એમના માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને, માનનીય મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારજીને, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને, સૌ બિહારના કાર્યકર્તાઓને, આગેવાનોને અને બિહારના સૌ મતદાતાઓને
હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે સાંભળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા કેન્દ્રીય મંત્રી CR પાટીલ. તેમણે કહ્યું છે કે બિહારમાં એનડીએની જીત નિશ્ચિત હતી. એનડીએ જે કરેલા વિકાસના કામો હોય, યોજનાઓની વાત હોય, તે લોકો સમક્ષ પહોંચી છે. તેના કારણે તેમને આ જન આશીર્વાદ છે તે લોકોના મળ્યા છે ને આ ઐતિહાસિક જીત છે તે લોકોની જીત હોવાની વાત પણ CR પાટીલ કરી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.